સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઘણા લાંબા સમયથી પોલીસ મથકમાં પકડાયેલ વિવિધ મુદ્દામાલ પૈકી અમુક મુદ્દામાલની જે તે માલિકને સુપ્રત કરવાની કામગીરી કરાઈ હતી। હાલ રાજ્ય પોલીસની સૂચના અનુસાર વિવિધ પોલીસ મથકોમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકમાં પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ખાસ કરીને પોલીસ મથકમાં ઘણા સમયથી વિવિધ ગુનાઓમાં પકડાયેલ મુદ્દામાલ પડી રહ્યો હતો અને સમયસર જેનો નિકાલ નહીં થતા જે તે મુદ્દામાલ છે તે માલિકને સમયસર નહીં મળતા એ માલ સામાન પણ ખરાબ થઈ જાય છે, જેથી આજે પલસાણા પોલીસ મથક ખાતે પકડાયેલ વિવિધ મુદ્દામાલ પૈકી અમુક મુદ્દામાલનું પોલીસ અધિકારીની હાજરીમાં જે તે માલિકને સુપ્રત કરાયો હતો। પલસાણા પોલીસ મથકમાં યોજાયેલ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ બધાને સમયસર મળે તે હેતુ સાથે કાર્યક્રમ કરાયો હતો, જેમાં 20 જેટલા મોબાઈલ, એક ટ્રક તેમજ કેટલીક રોકડ મળી કુલ 21.28 લાખનો મુદ્દામાલ જે તે માલિકને બોલાવી આપવામાં આવ્યો હતો। આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ। અમારા રેન્જ આઈજીપી સાહેબ અને મારા એસપી હિતેશ જોયસર સાહેબનો એક એવી સૂચના હતી કે ભાઈ જે પોલીસ સ્ટેશનો ખાતે જે મુદ્દામાલ પડેલ છે તે મુદ્દામાલ વ્યક્તિઓને સમયસર મળતો નથી અને સમયસર નહીં મળવાના કારણે એ મુદ્દામાલ સામે વ્યક્તિને પણ ઉપયોગમાં નથી આવતો। તો એમ કે શા માટે આપણે એ મુદ્દામાલને પડ્યો રાખવો જોઈએ? એ મુદ્દામાલ ખરેખર જેનો છે એને મળવો જોઈએ, એનો એને અધિકાર છે। તો એ અંતર્ગત આજે પલસાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 20 પ્રકારનો, જેમાં મોબાઈલ છે, ટ્રક છે, મોટરસાઇકલ છે, રોકડ રૂપિયા છે, એ મુદ્દામાલ 21,28,800નો સમથિંગ મુદ્દામાલ જે તે વ્યક્તિઓને પરત સોંપવામાં આવેલ છે। અને આગળ પણ આવા જ કાર્યક્રમો અમે જેમ બને એમ મુદ્દામાલ જેનો છે એને સ્પીડી મળી શકે એવા તમામ પ્રયત્નો અમારા સુપિરિયર અધિકારીના માર્ગદર્શન હેઠળ રહી અને કાયદાના મર્યાદામાં અમે એને સોંપશું।